ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડતા જ આપણે આવી ગયા સીધા ધાબે અને રૂબીબેન લટકાતા. સવારમાં આપણે કોઈ હેડે ન કરે, હેડ તો હું થોઈ ના કરે. અને આજે રોકીને થોડીક શરદી થઈ ગઈ તો એ ચીકું ખાઈને પછી ભાઈ જોવે કે એરિયામાં બધું બરોબર તો છે ને. મેં કીધું આ બધું રેડી જ છે. પછી નીચે જઈને આપણે કરી નાખ્યો નાસ્તો અને આ ચણા કેટલા દીથી આડા આવતા હતા. તો પછી મેં આ બેનને આઈડિયો દીધો કે આને તું દાંતીથી છે ને કાઢી નાખે એટલે ફટાફટ નીકળી જાય. અને બાયણે એકદમ એવું ઠંડુ વાતાવરણ હતું અને આ બેન કચરો નાખતા ઝડપાઈ પડી હતી દ્વારકાધીશની પ્રસાદી, કેમ કે ભાઈ દ્વારકા ગયો હતો ને તો લાવ્યો હતો અને આ ડુશીના પાંચ શરદી થઈને તો મેં કીધું પી લઉં. અને પછી મેં તો ફટાફટ મારા બેડશીટ છે ને ધોવામાં નાખી દીધા, કેમ કે આ રોકી રૂબીના રૂછડાવાળા થઈ ગયા હતા ને, લગભગ 15 દીથી ધોયા નહોતા. એટલે મેં કીધું હાલને વોશ કરી નાખું. તો બધા કપડાં નાખી દીધા અને ખબર નહીં મશીન તો શું કરવા હોય તો હું ઊભી જોતી હતી. પછી વિચાર આવ્યું કે ઊભી જોયું એના કરતાં તો મેં કલાક થયા ધોઈ નહીં ખાવો જ. તો મેં કીધું હાલ ના હવે થયું. પછી બનાવી નાખ્યો ઓરો અને રાતના 9 વાગ્યે અમે માથું ધોયું. પછી શરદી ન થાય તો શું થાય, મમ્મી કે હતું નહીં ને એટલે મેળ આવી ગયો, નહીંતર તો ખીચાઈ તો હું 6 વાગ્યા પછી ધોવા જ ના દે. પછી જય કરમ કરવા જાવ તો એ મારાથી કાંડ જ થઈ જાય. તો બધાને ખબર જ છે ને, આખા ઘરમાં કરી નાખી મેં દાદી રમણ કરી લીધા. એટલે અમે તો મમ્મી આવી ગયા અને મને તો ખબર નથી પડતી કે આ રોકી રૂબી એના છોકરા છે કે અમે એના છોકરા છીએ. યાર આ લોકોનું તો દર વખતે નો થયું હે. અને આ તો જો સિક્યુરિટીનો દીકરામાં મગજમાં છટકે તો આપણું શું થાય હું. અને આ મમ્મીને તો અમે કોઈ દેખાતું જ નથી, એને ખાલી રોકી રૂબી જ દેખાય. જે અમારા તો ભાવ પૂછાય નથી કે કેમ છે છોકરીઓ, તમને કેમ હતું આમ તેમ. અને આ બેમાંથી નવરા થાય તો અમારા ભાવ પૂછે ને. જોતો આમાં પાણી દેવાનું લેરું નથી કહી દીધું કે હશે ભાઈ એ તમારા છોકરા જ છે ને. અને આ બેનને બાળપણ આવી ગયું, મમ્મી એના માટે લઈ આવી તો એ બેન બનાણા. એટલા દિવસો પછી આ પોપટ જોવા માંડ્યા. એમાં એક એવો હતો ને સ્ટનનો દીકરો ઊંધા લટકાણો તો જોતો એના તો નાટક આવ. અને પછી મમ્મી વારી દીધો બેનનો મસ્તીનો ચોટલો, સાગર ચોટલો શું કહેવાય કમેન્ટ કરી નાખતો તો જરાક. અને ચોટલો વારીને તો આ બેન તો જો હાવામાં ફૂટક વાળતી હતી હાવ. મેં કીધું હવે બસ કરે છે ને અહીંયા નીકળી જાય. મમ્મી બનાવી દીધી મસ્ત ચિપ્સ અને અમે ખાઈ લીધી. મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.